લોનના નામે છેતરપિંડી આચરનાર કોલ સેન્ટર ઝડપાયાનો મામલો. એસપી મયુરસિંહ રાજપૂતનું નિવેદન. સાયબર ક્રાઇમને ખાનગી બાતમી મળી હતી. વિન્ટેજ કોલોનીના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું. દરોડા પાડતા સ્વયં રાઉત, અંશ પંચાલ અને સ્નેહ પટેલ મળી આવ્યા હતા. આ લોકો વિદેશી નાગરિકોને કોલ કરી છેતરપિંડી આચરતા. અમેરિકાના નાગરિકોને પ્રી ક્વોલિફાઈડ લોનનો ટેક્સ્ટ મેસેજ કરતા, જે રસ બતાવે તેમના પાસેથી 30% કમિશન માંગતા. અમેરિકામાં બેંકોની છટકબારીનો આ ટોળકી લાભ ઉઠાવતા. અમેરિકામાં પહેલા એકવાર લોન મળી ગયા બાદ ડોક્યુમેન્ટરી નિહાળી લોનનો નિર્ણય લેતા. આ પ્રક્રિયાનો આ ટોળકી લાભ લેતા. પહેલા અમેરિકન્સ લોકો પાસે 30% કમિશન મેળવી લેતા. હવાલા મારફતે આ નાણાં મેળવી લેતા. આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે. 2 મહિનાથી આ સ્થળે કોલ સેન્ટર ચલાવતા અત્યાર સુધી 80 લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. ઘણા ટેલિગ્રામ ગ્રુપ મારફતે ગ્રાહકોના ડેટા મેળવતા. એક વ્યક્તિનો ડેટા ₹100 લે વેચ કરતા. આ કેસને સંલગ્ન કેસ છાનીમાં નોંધાયો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.